હવે આપણે ઉદાહરણ નંબર 20 જોઈશું। એક પ્રામાણ્ય વિતરણ માટે અંતિમ ચતુર્થકો 20 અને 50 છે, તો તે વિતરણના 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ મેળવો। આપણને બધાને ખબર છે કે અંતિમ ચતુર્થકો એટલે શું, તો કે અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3 કહેવાય, બરાબર છે। તો એની ઉપરથી આપણને Q1 અને Q3ની કિંમત મળી જશે। આ 20 જે છે તે Q1 અને Q3 જે છે તે 50। તો આ રીતે આપણી પાસે જવાબ આવે। પરંતુ આપણને શું કરવાનું છે, તો કે 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમા રેખાઓ મેળવવાની છે। તો ફરી પાછા આપણે પેજ નંબર 109 110ની થિયરી જો યાદ કરીએ તો એની અંદર આપણને એવું લખેલું છે કે 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ જે છે તે મ્યુ ±1.96 સિગ્મા છે, જેમાં કૌંસની અંદર હવે સીમાઓ છે એ પ્લસ ઓર માઇનસ છે, તો માઇનસ પહેલાં આવે ને પ્લસ પછી આવે, એટલે મ્યુ -1.96 સિગ્મા અને મ્યુ +1.96 સિગ્મા। પણ હવે તમે લોકો એમ સવાલ કરશો કે સર અમારી પાસે તો મ્યુ અને સિગ્માની તો કિંમત જ નથી, તો શું કરીશું? તો કંઈ વાંધો નહીં, ફરી પાછું આપણે મ્યુ અને સિગ્મા મેળવવા માટેની પદ્ધતિ આપણે કરવી પડશે, એના માટે થોડી મહેનત કરવી પડશે। તો એના માટે આપણે શું કરવું પડશે, તો કે Q1 અને Q3ની કિંમતો પરથી સૌથી પહેલાં તો આપણે મ્યુ કાઢી લઈશું। તો ચલો આમાં સૌથી પહેલાં મ્યુ શોધવાની જે શરૂઆત છે તે શરૂઆત કરીશું આપણે। આપણને દરેકને ખબર છે હવે, કારણ કે આ ચેપ્ટરમાં ઘણું બધું શીખી ગયા છીએ, તો આ સૂત્ર પણ આપણે ક્યાંક શીખી ગયા છીએ કે Q3 + Q1/2 કરો તો તમને મધ્યકની કિંમત મળે। મધ્યક કહો, મધ્યસ્થ કહો કે બહુલક કહો, કેમ? કારણ કે આ ચેપ્ટરમાં જે વક્ર આપણને મળે છે તે સંપૂર્ણ સમમિત છે, ઘંટાકાર વક્ર છે, તો એની અંદર ત્રણના માપ સરખા મળશે। તો ચલો Q1ની અને Q3ની કિંમત મૂકી દો। Q3 = 50, Q1 = 20, 50 અને 20 70, 70/2 એટલે કે મધ્યક મ્યુ બરાબર અહીંયા આપણને મળશે 35। તો ચલો હવે આપણે ચતુર્થક વિચલનની મદદથી આપણે સિગ્મા પણ શોધી કાઢીએ। તો આના પરથી હવે તમે લોકો સમજી ગયા હશો કે મધ્યક શોધવા માટે અને ચતુર્થક વિચલન શોધવા માટે આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો। આપણને એકવાર મધ્યક અને આ મધ્યસ્થ મળી ગયા છે અને આ સિગ્મા મળી ગયો છે, જેમ કે મ્યુ બરાબર આપણને મળ્યા છે 35 અને સિગ્મા બરાબર મળ્યા છે આપણને 22.5। તો હવે શું કરીશું, આપણે જે ઉપરની આ જે અંતરાલની સીમાઓ હતી તે બંને સીમાઓમાં, એટલે આની અંદર મ્યુ, આની અંદર સિગ્મા, આની અંદર મ્યુ, આની અંદર સિગ્માની કિંમતો મૂકી દઈશું, એટલે આપણને આ અંતરાલ મળી જશે। તો ચલો હવે આપણે કિંમતો મૂકી દઈએ। મ્યુની કિંમત મૂકી દઈએ 35 -1.96, સિગ્માની જગ્યાએ 22.5, કોમા મ્યુની જગ્યાએ ફરી પાછા 35 + 1.96 અને અહીંયા 22.5 થઈ ગયું। હવે તમને લોકોને બધાને કેલ્ક્યુલેટર વાપરતા આવડે છે, એટલે મારે વધારે સમજવાની જરૂર નથી, ડાયરેક્ટ ફાઇનલ આન્સર તમને કહી દઉં, -9.1 અને 79.1 તમારો જવાબ આવશે। એટલે આ સીમાઓ જે એવી છે કે જે 95% અવલોકનોને સમાવે છે, આવું સાબિત થાય।